Okay, good morning friends. મજામાં છો બધા? તો let's begin our new lecture. આજનો નવો લેક્ચર શરૂ કરીએ અને સ્લાઇડમાં તમને દેખાતું હશે the name of the topic, that is describing person and a place. તો આજે આપણે એક ફંક્શન શીખવાના છીએ, પણ આ જે ફંક્શન જે છે this is a function. આમ જોઈએ તો બે ફંક્શન છે, describing person અને describing place. અને સાથે સાથે આપણે describing thing પણ સાથે લેવાના છે. કયું? describing thing. બરાબર છે? એટલે આમ જોઈએ તો ત્રણ ફંક્શન શીખીશું આજે, describing person, describing place અને describing thing. ઓકે, પણ આ જે છે ખાલી આ ફંક્શન પણ નથી, પણ સાથે સાથે એક join the sentence નામનો ટોપિક જે છે, join the sentence નામનો ટોપિક, એમાં શેનાથી આપણે કામ કરીએ છીએ? યસ, conjunctions. તો આ એક રીતે conjunction પણ છે. ફંક્શન છે, ફંક્શનમાં પણ પૂછાશે describing person, describing place અને describing thing. ફંક્શનમાં પણ પૂછાશે, સાથે સાથે conjunction એટલે join the sentence. અને હું તમને શ્યોરિટી આપું છું, ગેરંટી, કે એક તો એમાં આવશે જ, conjunction એટલે join the sentence માં. બરાબર? અને ખૂબ સરળ ટોપિક છે, તમને ખૂબ મજા આવશે આ ટોપિક ની અંદર. એક તો આ join the sentence માં મજા આવશે અને સાથે સાથે ફંક્શન જે રીતે પૂછાય છે. ઓકે, તો આ ટોપિક ને describing person આમ તો અલગ અલગ રીતે જાણીએ છીએ. એનું નામ ગ્રામેટિકલી છે રિલેટિવ ક્લોઝ. રિલેટિવ ક્લોઝ કહી શકાય, રિલેટિવ પ્રોનાઉન કહી શકાય. આ ગ્રામેટિકલ ટર્મ કહેવાય. સાથે સાથે એને એવું પણ કહી શકાય એડજેક્ટિવ ક્લોઝ. એડજેક્ટિવ ક્લોઝ પણ કહી શકાય. અને ઘણા બધા એને એડજેક્ટિવ તરીકે વપરાય ત્યારે એડજેક્ટિવ ક્લોઝ, પણ ઘણીવાર એ એડવર્બ તરીકે પણ વપરાય છે, તો એ એડવર્બ ક્લોઝ થાય. એડવર્બ તરીકે વપરાય તો એ એડવર્બ ક્લોઝ. એટલે આ બધા ટેકનિકલ નામ છે ગ્રામર. બરાબર છે? તમને પૂછાય છે આ describing person, describing place અને join the sentence. એટલે આ નામનો હવે કોઈ મતલબ રહેતો નથી. આ તો તમારા નોલેજ માટે આ નામ લખ્યું છે. આ નામથી તમને કંઈ પૂછાવાનું નથી. એટલે મિત્રો ધ્યાન રાખજો કે ફંક્શન 12 માર્ક્સ ના પૂછાય છે અને join the sentence 3 માર્ક્સ ના પૂછાય છે. એમાંથી એક આ આવશે. એટલે ખૂબ અગત્યનો ટોપિક છે અને ખૂબ સરળ છે જો આપણને સમજાઈ જાય તો. બરાબર છે? તો ચાલો પ્રયત્ન કરીએ કે એને સરળતાથી સમજી અને પૂરેપૂરા માર્ક્સ મેળવીએ. તો આપણે આમાં કરવાનું છે ડિસ્ક્રાઇબ. ડિસ્ક્રાઇબ નો મતલબ શું થાય? વર્ણન કરવું. વર્ણન કરવાના છીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન એટલે વ્યક્તિ. તો આ જે ફંક્શન જે છે, ફંક્શન એટલે એક રીતની વાક્ય રચના. બરાબર છે? તો આ વાક્ય રચના દ્વારા આપણે કોઈ વ્યક્તિનું વર્ણન કરતા શીખવાનું છે. અને એ વ્યક્તિના વર્ણનમાં આ ત્રણ શબ્દો દેખાય છે તમને, who, whom અને whose. આ તમે શીખી ગયા પહેલા? હા, શીખી ગયા. પણ આને સમજો, who, whom અને whose અત્યારે પ્રશ્ન તરીકે નથી. બરાબર છે? આ પ્રશ્ન નથી, એ રિલેટિવ પ્રોનાઉન છે, અથવા આપણે એને કહીએ કે એ કામ કરવાના છે હવે કંજક્શન તરીકે. કંજક્શન તરીકે આ કામ કરશે આજે. બરાબર છે? એટલે આપણે ભૂલી જજો who એટલે કોણ, whom એટલે કોને, whose એટલે કોનું. જો એનું એ ગુજરાતી લખ્યું છે મેં, જે, જેને અને જેનું. આ કંજક્શન્સ છે મિત્રો. બરાબર? અને એ કંજક્શન તમે આગળ પણ આવશે, that is that. that પણ વપરાય છે. that વસ્તુ અને વ્યક્તિ બંને માટે વાપરી શકાય છે. એટલે આ સંયોજક તરીકે આને સમજવાના છે, નહીં કે પ્રશ્ન વાક્ય તરીકે. એટલે આનો રોલ હવે ચેન્જ થાય છે, એ સંયોજક બની જાય છે. બરાબર છે? તો આ એક વસ્તુ બરાબર ધ્યાનથી સમજો. આ પ્રશ્ન વાક્ય નથી. આમાં આપણે બે વાક્યોને જોડવાના છે અને એમાં who, whom અને whose આ ત્રણેય જે છે એ કોના માટે આપણે વાપરવાના છે? વ્યક્તિ માટે છે. આ ત્રણ વ્યક્તિ માટે જ આવશે. બરાબર?
આ એક વસ્તુ બરાબર ધ્યાનથી સમજી લેજો. બીજું કે who કોના માટે વપરાય, whom ક્યારે વપરાય અને whose ક્યારે વપરાય. બરાબર છે. who જે છે એ કર્તા તરીકે ઉપયોગમાં આવે. બરાબર ધ્યાનથી સમજજો. કર્તા તરીકે ઉપયોગમાં આવે. હવે જ્યારે કર્તા તરીકે who નો ઉપયોગ આપણે કરીએ એટલે તરત જ શું આવવું જોઈએ? તો who પ્લસ આવશે verb. verb એટલે ક્રિયાપદ. આ વાક્ય રચના આપવી જોઈએ. ખ્યાલ આવ્યો તમને? who સાથે તરત જ શું આવવું જોઈએ? verb. કારણ કે who કર્તા તરીકે વપરાણું છે. એનું ગુજરાતી થશે જે કે જે. હવે whom ને બરાબર સમજો. કર્મ તરીકે ઉપયોગમાં આવે છે. બરાબર. હવે કર્મ તરીકે જ્યારે ઉપયોગમાં આવે એટલે whom ની સાથે કર્તા આવશે અને એની સાથે ક્રિયાપદ આવશે. એટલે વાક્ય રચના આવી થશે. whom પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. અને બીજું વાક્યની અંદર અહીં જે છે એ he she એટલે કે કર્તા તરીકે they આનો ઉપયોગ થયેલો હોય વાક્યમાં. બીજું જે વાક્ય આવે બરાબર છે, બીજું વાક્ય આવે એમાં he she કે they બરાબર કે જે વ્યક્તિ માટે વપરાય છે એનો ઉપયોગ થયેલો હોય. હવે જ્યારે આ આવશે ત્યારે એના કર્મ વિભક્તિના રૂપો એટલે him her પછી them આનો ઉપયોગ આવશે. સર્વનામો વપરાયેલા છે અને એને આપણે whom થી જોડવાના છે. હમણાં ઉદાહરણો આવશે એટલે બધું ક્લિયર થશે, પણ આ પ્રાથમિક માહિતી છે અને બરાબર સમજી લેજો. who તો એમાં who સાથે તરત જ શું આવશે? ક્રિયાપદ. અને બીજા વાક્યની શરૂઆતમાં he she કે they એવા બધા સર્વનામો આવશે. બીજા જ્યારે whom વાપરવાનું હોય તો whom પછી કર્તા અને ક્રિયાપદ આવશે અને બીજા વાક્યમાં him her કે them એ કર્મ વિભક્તિના સર્વનામો આવશે. યાદ આવ્યું? કર્મ વિભક્તિના સર્વનામો આ કર્તા વિભક્તિના છે, આ કર્મ વિભક્તિના છે. જોયું? ફરીથી પાછા આનો એકનું એક જ સાયકલ પાછી આવે છે. એટલે બધાનો ઉપયોગ આપણે સાથે લઈને ચાલવાનો છે. ઓકે. હવે whose માં શું થશે? સંબંધ કે માલિકી દર્શાવે. સંબંધ ક્યારે હોય? જ્યારે વ્યક્તિ વચ્ચે હોય, મિત્ર હોય, પિતા હોય, માતા હોય, ભાઈ હોય, બહેન હોય. બરાબર છે? તો આ બધા થયા સંબંધો. અને માલિકી ક્યારે હોય? દાખલા તરીકે આ મારી પેન છે, this is my pen. બરાબર? તો આમાં માલિકી વાળો ભાવ થયો. મારી ગાડી બહાર પડી હોય તો this is my car એવું હું કહીશ. this is my scooter, this is her scooter. તો એ એમાં આપણે સંબંધો દર્શાવીએ, સોરી માલિકી દર્શાવીએ છીએ. જ્યારે આની અંદર આપણે સંબંધ દર્શાવીએ. સંબંધની અંદર વ્યક્તિ વચ્ચે હોય અને આમાં વસ્તુ હોય છે. બરાબર છે? તો આના વાક્ય રચનામાં whose આવશે, પણ whose ની સાથે આપણે શું વાપરવાનું છે? એમાં આવશે his her their આવા પ્રોનાઉન્સ આવશે. અને whose પછી તરત જ કાં તો સંબંધ ધરાવતું નામ અથવા માલિકી ધરાવતું નામ આવશે તરત જ. એટલે દાખલા તરીકે આમાં શું કરવાનું છે? શું થાય? whose father, તો આપણે શું દર્શાવ્યું? સંબંધ ધરાવશું નામ. whose father is a doctor, whose sister is a nurse. બરાબર છે? હવે માલિકી દર્શાવવું હોય તો શું આવશે? whose mobile is stolen, whose car is white. તો આ માલિકી માટે વપરાય એટલે વસ્તુ આવે અને આ વ્યક્તિ તરીકે આવે. એટલે સંબંધ કે માલિકી દર્શાવતું નામ ત્યાં આવશે. કોની પછી? whose પછી. અને એમાં બીજા વાક્યમાં કેવા શબ્દો આવશે? આ પણ પ્રોનાઉન છે ને? યાદ આવ્યો તમને? these are also pronoun. પણ એ કેવા છે? possessive adjective. બરાબર છે? his her their. ઓકે. તો આ બરાબર તમે સમજીને આગળ ચાલજો. હવે આપણે સમજીએ કે એનો આપણે ઉપયોગ કઈ રીતે. આ બધી કથા વાર્તાઓ તો થઈ ગઈ હોય, આમ કરવાનું તેમ કરવાનું, પણ સાહેબ ખરેખર ઉપયોગ કઈ રીતે કરવાનો છે એમને કયો. તો હવે એ સમજાવીએ. પણ આ બરાબર સમજી વિચારી અને પછી આગળ વધજો. બરાબર છે? ચાલો જોઈએ એનો ઉપયોગ. તો હવે તમે જોઈ શકો છો ધોની. the Dhoni, I can say the Dhoni. Okay. Dhoni is the player who can hit big sixes.
પહેલા આપણે એના ઉદાહરણો સમજી લઈએ કે કઈ રીતે આ વાક્ય ઉપયોગમાં આવે છે, પછી એને સમજીએ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે. ધોની ઇઝ ધ પ્લેયર, બરાબર. પ્લેયર આ એવું વ્યક્તિ દર્શાવતું નામ, બરાબર. પ્લેયર એ વ્યક્તિ છે, બરાબર. હવે હુ એ સંયોજન કેજે, અહીં આપણે કેજે. ધોની ઇઝ ધ પ્લેયર હુ કેન હિટ બિગ સિક્સીસ. ધોની એવો ખેલાડી છે કે જે મોટી સિક્સર્સ મારી શકે છે. હુ કેન હિટ. હવે જુઓ તમે, હુ પછી શું આવ્યું? આ કર્તાના સ્થાને વપરાણ, અને સમજો તમે કર્તા, તો આ શું આવ્યું? સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ, અને પછી શું આવ્યું? વર્બ. જોયું મેં વાત કરી હતી એમ. એટલે હુ પછી શું આવવું જોઈએ? ક્રિયાપદ, એટલે સહાયકારક ક્રિયાપદ પણ આવી શકે અને સાથે સાથે મુખ્ય ક્રિયાપદ. એટલે અહીંયા કેન હિટ એ રીતે વાક્ય રચના બનાવી છે. જો સમજો, કર્તા પ્લસ ક્રિયાપદ એવી રીતે વપરાય. એટલે એક આખું વાક્ય આવશે. એટલે વ્યક્તિ તરીકેનું નામ અહીંયા આવશે. This is noun, અને એના વધારા માટે આ આખું વાક્ય વપરાયેલું છે. એટલે એક રીતે આપણે વિચારીએ તો આ આખું વિશેષણ છે. Who can hit big sixes? આ આખું કામ જે છે એ વિશેષણનું છે, એટલે એડજેક્ટિવ છે. કોની વાત થઈ રહી છે? પ્લેયરની. પ્લેયર કેવો ખેલાડી, કેવો પ્લેયર કે જે મોટી સિક્સીસ મારી શકે, બરાબર. એટલે આ આખું એડજેક્ટિવ છે. અત્યાર સુધી આપણે જોયા કે એક શબ્દો કે બે શબ્દો વિશેષણ તરીકે આવતા હતા, પણ હવે અત્યારે સમજી શકો છો કે એક આખું વાક્ય વિશેષણ તરીકે આવે, અને એને આપણે રિલેટિવ પ્રોનાઉન ને ડિસ્ક્રાઇબિંગ પર્સન તરીકે જાણીએ છીએ, બરાબર. પહેલા એને એડજેક્ટિવ ક્લોઝ તરીકે શીખવાડ્યું હતું, હવે એને ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કે ડિસ્ક્રાઇબિંગ થિંગ તરીકે વપરાય છે. ઓકે. એટલે આ સમજો કે શું કર્યું આપણે? પ્લેયર એ નાઉન છે, આના અર્થમાં વધારો કરતું આ આખું વાક્ય છે, અને એની શરૂઆત હુ થી થઈ, કારણ કે પ્લેયર એ વ્યક્તિ છે. હવે અહીંયા જો કોઈ સ્થળ હોય તો મારે હુ વાપરી શકાશે નહીં. અહીંયા કોઈ વસ્તુ હોય તો મારે હુ વાપરી શકાશે નહીં. હુમ અને હુઝ માત્ર વ્યક્તિ માટે વપરાય. તો ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં ત્રણ જ સંયોજકો, હુમ અને હુઝ. તો આ પહેલું વાક્ય હતું, આને સમજી લ્યો. હવે લેટ્સ સી ધ સેકન્ડ સેન્ટેન્સ. બીજું વાક્ય જોઈએ. તેનાલી રામા is the person who can solve any puzzle. તેનાલી રામા તમને દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર. તેનાલી રામા is the person એટલે વ્યક્તિ, is the person who can solve any puzzle. અને આ પર્સન ના અર્થમાં વધારો કર્યો, who can solve any puzzle. કોઈ પણ પઝલ નો ઉકેલ લાવી શકે. ખૂબ હોશિયાર છે. અને તમે એની સિરિયલ્સ જોવો છો. જો કે આ વાસ્તવિક ચિત્ર નથી તેનાલી રામાનું, આ તો ભાઈ સિરિયલમાં કામ કરે છે. એ ખરેખર તો એ ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી માણસ સાઉથ ઇન્ડિયાની અંદર. તો તેનાલી રામા is the person who can solve any puzzle. કોઈ પણ ઉખાણું હોય, પઝલ, બરાબર, એનો ઉકેલ લાવી શકે. તો સમજો, આ વ્યક્તિવાચક નામ, પછી who આવ્યું, પછી can સહાયકારક ક્રિયાપદ, અને પછી solve એ મુખ્ય ક્રિયાપદ, બરાબર છે. આગળ વધીએ. હવે જુઓ, અહીં મેં whom નો ઉપયોગ કર્યો છે. હવે એમાં પણ એ જ રીતે આવશે. she is the girl, તારક મહેતામાં દેખાતી હતી એ છોકરી અહીં દેખાય છે. she is the girl whom I saw in the serial. આ એક છોકરી છે જેને મેં ટીવીમાં સિરિયલમાં જોઈ હતી, એવું આપણે કહેવું છે. હવે this is the girl, અહીં પણ આ girl એ વ્યક્તિવાચક નામ છે, પણ એને કે જેને એવો અર્થ અહીંયા થાય છે, કે જેને I saw in the serial. હવે જો વાક્ય રચનામાં ફેરાયો, who ની અંદર સીધું જ ક્રિયાપદ આવતું હતું, અહીં કર્તા સાથે ક્રિયાપદ આવશે. એટલે I શું છે? સબ્જેક્ટ એટલે કર્તા, અને so એ શું છે? વર્બ, ક્રિયાપદ. એટલે whom વાળી વાક્ય રચના થોડી અલગ છે who થી. who પછી સીધું ક્રિયાપદ આવે, જ્યારે whom ની અંદર શું આવે? whom પછી કર્તા અને ક્રિયાપદ, અને પછી અન્ય શબ્દ. કર્તા આની અંદર આવશે, બરાબર. she is the girl, આમાં પણ આ જ આવશે કે જેની અંદર નાઉન હોય, વ્યક્તિવાચક, અને પછી આપણે who, whom કે whose વાપરવાનું છે. ચાલો
લેટ્સ સી ધ બાઇક રોયલ એનફિલ્ડ. ઘણા બધાની ગમતી બાઇક હશે. ઓકે, this is the man whose bike was stolen. હવે આમાં શું કરવાનું છે? પહેલામાં આપણે who જોયું. who માં આપણે કર્તા તરીકે આપણે who વાપરતા હતા. બીજા વાક્યની અંદર નિધિ રાજદાન વાળા વાક્યની અંદર શું હતું કે ભાઈ એની અંદર whom વાળું વાક્ય રચના બનતી હતી અને whom વાળી વાક્ય રચનામાં શું આવતું હતું? કર્તા ક્રિયાપદ. who માં સીધું ક્રિયાપદ. જ્યારે whose વાળી વાક્ય રચનામાં શું આવશે? whose પછી સીધું આવશે સંબંધ કે માલિકી દર્શાવતું નામ. એટલે અહીં મારી માલિકી છે બાઇક ની તો અહીંયા બાઇક આવશે. અહીં મારી માલિકી છે હાઉસ ની તો હાઉસ આવશે. અહીંયા સંબંધ છે ફાધર કે મિત્ર કે ફ્રેન્ડ કે કઝિન કે બ્રધર કે સિસ્ટર તો એ આવવું જોઈએ. એટલે વાત બરાબર સમજજો. This is the man પછી આવ્યું whose શા માટે આવ્યું? કારણ કે તરત જ શું આવ્યું છે? માલિકી દર્શાવતું નામ. whose bike was stolen અને આવી બાઇક હતી ભાઈ ચોરાઈ ગઈ. This is the man. આ એ જ વ્યક્તિ છે એટલે પોલીસ સ્ટેશને ગયા હશે અને કોઈ અધિકારીને મળવાનું થયું એટલે ભાઈ આ એ વ્યક્તિ છે અને આ બાઇક ચોરાઈ ગઈ છે. એટલે આ આખી આ રીતની વાક્ય રચના બની. એટલે વસ્તુ આ વાક્ય રચના સમજજો કે આ આખું જે વાક્ય રચના બની whose bike was stolen એ શું છે? એ એડજેક્ટિવ તરીકે કાર્ય કરે છે. બરાબર છે? અને ત્રણેય વાક્યમાં જોજો who, whom અને whose એમાં આ જે આ સંયોજક શરૂ થાય એ પહેલાના નામ બધા વ્યક્તિ દર્શાવતા હશે. એટલે વ્યક્તિવાચક નામ હશે. બરાબર? તો આ બધા ઉદાહરણો હજી થોડા વધારે ઉદાહરણો જોઈ લઈએ અને પછી આપણે જઈએ જે કસરત કરવાની છે તે. ફોટો સાથેના ઉદાહરણ આપણે જોઈ લીધા એટલે થોડી તમને મજા આવી ગઈ છે. તો હવે આ વાક્યો જોઈએ કે જે ખરેખર વાસ્તવિક આવે છે. This is the lady. હવે જો લેડી આવ્યું એટલે કા who, whom અને whose ત્રણમાંથી એક સંભાવના થાય. પણ અહીંયા જુઓ અહીં શું છે? ક્રિયાપદ. Who met me in the flight. બરાબર છે? હવે જો અહીંયા મારે whom લેવું હોય તો મારે whom I met એટલે કર્તા ઉમેરવો પડે. પણ અહીંયા who છે કારણ કે અહીં ક્રિયાપદ છે. This is the lady who met me in the flight. આ એ જ સ્ત્રી છે કે જેને હું ફ્લાઇટમાં મળ્યો હતો. The girl who sang this song is very young. જે છોકરી આ ગીત ગાયું છે ખૂબ નાની છે. અહીં young એટલે નાનું, યુવાન નહીં. બરાબર? એટલે બંને અર્થ થાય. The girl એટલે who આવ્યું અને who સાથે શું છે? ક્રિયાપદ. Who sang this song. The police catches the people who do not wear mask. પોલીસ એવા વ્યક્તિને પકડે છે કે જે people એ નાઉન અને who આવ્યું અને એની પછી સીધું જ ક્રિયાપદ who do not wear mask. માસ્ક નથી પહેરતા એને પકડે છે પોલીસ. એટલે માસ્ક ખૂબ જરૂરી છે. The person whom જો person આવ્યું એટલે who, whom કે whose ત્રણમાંથી એક. પણ અહીંયા whom એટલા માટે આવ્યું કારણ કે અહીંયા કર્તા અને ક્રિયાપદ છે. એટલે subject plus verb થાય. Whom I met in the party is a doctor. કે જેને હું પાર્ટીમાં મળ્યો હતો એ ડોક્ટર છે. The person whom I met in the party is a doctor. I know the cricketer. Cricketer એ વ્યક્તિ છે. I know the cricketer whom the PM talked on phone. કે જેની સાથે PM એ વાત કરી. આવું કંઈ થયું નથી. આ તો મને સૂઝ્યું એટલે વાક્ય બનાવ્યું. I know the cricketer. I know the scientist. Scientist લઈ લીધું. I know the scientist whom the PM માનનીય વડાપ્રધાનશ્રીએ ફોન ઉપર વાત કરી. ઓકે, this is the man. આ એ જ વ્યક્તિ છે whose bike. હવે જો whom ની અંદર શું થાય છે? કર્તા ક્રિયાપદ. એટલે PM એ કર્તા છે અને આ ક્રિયાપદ છે. this is verb. અહીંયા શું થયું? This is the man whose bike was stolen. અહીંયા આપણે બાઇક વાળું વાક્ય જે હતું એનું એ છે. He is the person whose brother became a doctor. આ એ જ વ્યક્તિ છે. બરાબર? whose brother. brother એ સંબંધ દર્શાવે છે. એટલે બાઇક એ માલિકી દર્શાવતું નામ અને brother એ સંબંધ દર્શાવતું નામ. એટલે ત્રણેય વાક્ય રચના અલગ છે. who પછી ક્રિયાપદ આવે, whom પછી કર્તા ક્રિયાપદ આવે અને whose પછી માલિકી કે સંબંધ દર્શાવતું નામ આવે. આ બરાબર સમજાઈ ગયું છે? તો હવે આપણી કસરત શરૂ કરીએ. ઓકે સર.
તો જોઈન ધ સેન્ટેન્સ, આ કસરત આપણે પહેલા કરી લઈએ વાક્યો જોડવાની, પછી ફંક્શનની દ્રષ્ટિએ જોશું આપણે. જોઈન ધ સેન્ટેન્સીસ, વાક્યો જોડવાના છે. આ સીધું પૂછાય છે તમને. અહીં આપણે કોઈ કાઉન્સમાં ઓપ્શન નથી આપેલા. આપણે આપણી રીતે એટલે થોડી કસરત અઘરી કરશું, એટલે જ્યારે એક્ઝામમાં પૂછાય તો એ વધારે સરળ પડે. This is the doctor, he helped us at the hospital. બરાબર છે. હવે જુઓ, અહીં વ્યક્તિનું નામ છે ડોક્ટર, એ વ્યક્તિ, અને પછી he. હવે મેં શરૂઆતમાં પહેલી સ્લાઇડની અંદર કીધું હતું he she કે they આવે એટલે આપણે who વાપરવાનું છે, અને પછી સીધું જ ક્રિયા છે. હવે જુઓ શું વાક્ય બને છે. This is the doctor who helped us at the hospital. This is the doctor who helped us at the hospital. Who? બરાબર છે. હવે જુઓ, I met the person. His son got a job in the US. In the US, United States અથવા અમેરિકા આપણે કહીએ છીએ. તો this is the person. person છે એટલે ત્રણ સંભાવના થાય, who વાપરો, whom વાપરો કે whose વાપરો. પણ અહીંયા શું આપ્યું છે? his son, કે જેનો પુત્ર. એટલે his son એટલે આપણે શું વાપરવું પડે? યસ, તમે સાચા છો, આપણે whose વાપરવું પડશે. I met the person whose son got a job in the US. બરાબર છે. US, United States. બરાબર. whose son. તો જુઓ, તો અહીં પહેલા વાક્યમાં આપણે he રિમૂવ કરી દીધું છે, બીજા વાક્યમાં his રિમૂવ. પણ એના બદલામાં આપણે અહીંયા શું મૂક્યું છે? whose. અને અહીં આના બદલામાં આપણે શું મૂક્યું છે? who. આને પછી સીધું જ ક્રિયાપદ આવ્યું છે. whose પછી શું આવ્યું છે? સંબંધ કે માલિકી દર્શાવતું નામ. જો ત્રીજું વાક્ય, રોહિત is the player, we can trust him. બરાબર છે. તો પહેલું વાક્ય તો એમનેમ જ આવશે, રોહિત is the player. હવે આપણે who વાપરવાનું કે whom વાપરવાનું કે whose વાપરવાનું એ નક્કી કરવું પડશે. હવે અહીં જુઓ શું આપ્યું છે? him. બરાબર. him આવ્યું એટલે આપણે શું વાપરવું પડશે? યસ, whom. તો whom. તો whom પછી શું આવવું જોઈએ? કર્તા. તો કોણ છે? we. અને કે અને સહાયકારક ક્રિયાપદ, અને trust એ ક્રિયાપદ છે. પછી him નીકળી જશે. વાક્ય શું બન્યું? રોહિત is the player whom we can trust. him, her કે them આવે એટલે આ વાક્ય રચના થાય. whom આવવું જોઈએ. બરાબર. અને બીજું કે એની પછી કર્તા ક્રિયાપદ સાથેનું આખું વાક્ય આવે. ચાલો જોઈએ. She is the lady, her husband works in the army. She is the lady. તો પહેલું વાક્ય તેમને લખી નાખીએ, she is the lady. હવે આમાં તો શું છે? મજાની વાત કે આમાં વ્યક્તિ વાળા જ છે બધા, ડિસ્ક્રાઇબિંગ પર્સન. એટલે who કે whom કે whose થી જોડવાના છે. પણ તમારે આ ત્રણેય આવશે, who, whom કે whose, અને સાથે સાથે where અને which પણ આવશે. where કે જે સ્થળ દર્શાવતા હોય, which કે જે વસ્તુ દર્શાવતા હોય, એને પણ આપણે સમજીશું. She is the lady, her husband works in the army. her husband સંબંધ કે માલિકી દર્શાવતું નામ. બરાબર. તો અહીંયા આપણે શું કરશું? whose husband works in the army. Husband works in the army. Chalo. Number 5. Jethalal is the person everybody likes him. So Jethalal is the person હવે પર્સન પછી મારે શું વાપરવાનું છે? અહીંયા him દેખાય છે એટલે હું વાપરીશ whom. તો whom આવે એટલે everybody ને મારે રાખવું પડશે કર્તા તરીકે. everybody likes પણ એમનામ જ આવશે ક્રિયાપદ તરીકે. તો Jethalal is the person whom everybody likes. ચાલો એ પછીનું વાક્ય જોઈએ. I don't know the boy. He is dancing on the stage. He.
બરાબર he આવ્યો એટલે શું કરશું I don't know મને ખબર નથી the boy એટલે એ છોકરો who is dancing on the stage who is dancing on the stage કે જે નાચી રહ્યો છે સ્ટેજ ઉપર એને હું ઓળખતો નથી I know this person હવે આને હું જાણું છું I know this person ચલો I know this person he is a good singer તો I know this person ત્યાં સુધી યોગ્ય I know this person પછી he is a good singer તો who is a good singer okay છેલ્લું વાક્ય these are the kids their parents were admitted તો these are the kids એમનામ જ મૂકી દઈશું these are the kids અને their એટલે મારે મૂકવું પડશે whose કારણ કે એમાં પછી સંબંધ દર્શાવતું નામ છે કયું પેરેન્ટ્સ શું થયું these are the kids whose parents were admitted in the hospital આવું આખું વાક્ય બને તો હવે તમને સમજાવવું છે કે ખરેખર કસરત શું છે એટલે તમને પરીક્ષાની અંદર શું થશે આવું એક વાક્ય આપ્યું હશે અને એમાં તમને અહીંયા who હોય whose હોય કે which હોય આવા ત્રણ સંયોજકો આપ્યા હશે તો તમારે વિચારવાનું કે કયું યોગ્ય સંયોજક છે અને પછી વાક્ય બનાવવાનું તો આટલી કસરત પછી હવે તમને ખબર પડી ગઈ હશે કે કયું સંયોજક ક્યારે વપરાય એટલે who ક્યારે વપરાય whom ક્યારે વપરાય અને whose ક્યારે વપરાય ખ્યાલ આવ્યો તો આને સરસ રીતે નોટબુકમાં લખી જજો બરાબર છે ઘણાને કદાચ અહીં ન દેખાય એવું બને તો એનો ફોટો આવશે એટલે ફોટોમાંથી જોઈ લેજો તો ડિસ્ક્રાઇબિંગ પર્સન શીખ્યા પછી ધીસ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એન્ડ ડિસ્ક્રાઇબિંગ થિંગ આ બંને સાથે લઈ લઈએ હવે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માં એક જ સંયોજક વપરાશે કયું where હવે where માં ક્યાં એવો અર્થ કરવાનો નથી કે જ્યાં ક્યાં નહીં પ્રશ્ન વાક્ય નથી બરાબર સંયોજક છે એવી હવે સમજ આવી ગઈ છે હવે સ્થળ દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ where નો પ્લીઝ એટલે અત્યાર સુધી આપણે જોયું કે જ્યારે વ્યક્તિ આવતા હતા તો વ્યક્તિવાચક નામ આવતું હતું છેલ્લે અને પછી આપણે આ મૂકતા હતા who whom કે whose તો હવે આમાં શું આવવું જોઈએ કોઈ સ્થળ દર્શાવતું નામ હવે સ્થળ દર્શાવતું નામ કેવું અલગ અલગ હોય દાખલા તરીકે સિટી એ સ્થળ દર્શાવતું નામ છે ભાવનગર એ સ્થળ દર્શાવતું નામ છે બરાબર સીધું પ્લેસ પણ આવી શકે ધીસ ઇઝ ધ પ્લેસ બરાબર હવે ગુજરાત એ સ્થળ દર્શાવતું નામ છે તો એવી રીતે ઇન્ડિયા એ સ્થળ દર્શાવતું નામ છે આ બરાબર સમજો સ્થળ દર્શાવતા નામ સોસાયટી એ સ્થળ દર્શાવતું નામ છે હાઉસ એ સ્થળ દર્શાવે તો સાહેબ સ્કૂલ એ આવી શકે ને હા આવે કેમ ન આવે સ્ટ્રીટ આવી શકે શેરી આવી શકે તો આ બધા સ્થળ દર્શાવતા નામ છે ઓન ધ રોડ બરાબર ઓન ધ હાઈવે તો આ બધા સ્થળ દર્શાવતા નામ છે અને સીધું પ્લેસ પણ આવી શકે એટલે આ બધા નામ જેમ ઓલામાં વ્યક્તિ આવતા હતા એમ આમાં બધા સ્થળ દર્શાવતા નામ આવશે અને એની પછી તરત જ શું આવવું જોઈએ where ઓકે અને પછી આવશે which એટલે કે વસ્તુ પ્રાણી જીવજંતુ માટે વપરાય હવે the which શા માટે વપરાય વસ્તુ પ્રાણી કે જીવજંતુ બરાબર એટલે thing આ શું છે thing હવે thing ની અંદર શું આવી શકે thing ની અંદર ઘણું બધું આવે પ્રાણીઓના નામ છે વસ્તુના નામ છે એટલે મોબાઈલ ઇઝ ધ થિંગ લેપટોપ ઇઝ ધ થિંગ બરાબર બોટલ ઇઝ ધ થિંગ પેન ઇઝ ધ થિંગ એર કન્ડિશન રૂમ બરાબર રૂમ પ્લેસ માં આવે થિંગ માં આવે એટલે વિચારવું પડશે કે તમારે કઈ રીતે એને પ્રયોજવાનું છે બરાબર છે થિંગ શું આવે અને પ્લેસ શું આવશે હવે થોડા ઉદાહરણ જોઈ લઈએ ધીસ ઇઝ ધ પ્લેસ વેર આઈ પુટ ધ બેગ ધીસ ઇઝ ધ પ્લેસ હવે જો પ્લેસ એટલે એ નાઉન છે અને પછી આપણે આ સંયોજક વાપર્યું where I put the bag હવે આમાં મજાની વાત એ છે કે બધાની વાક્ય રચના એક સરખી શું આવશે કર્તા સાથે ક્રિયાપદ ઓલામાં આપણે જે વિચારવું પડતું હતું who પછી સીધું ક્રિયાપદ આવે whom પછી કર્તા ક્રિયાપદ આવે અને whose પછી સંબંધ કે માલિકી દર્શાવતું નામ પણ આની અંદર શું આવે આ સંયોજક વપરાય એની પછી સીધું જ કર્તા ક્રિયાપદ સાથેનું નામ
Okay. They stole the car which he parked. They stole the car. એને એક કાર ચોરી ગયા. કાર એ નાઉન, ઓકે, અને કાર છે એટલે આપણે which વાપર્યું. Describing thing. They stole the car which he parked. એને પાર્ક કરી હતી અથવા અહીં કોઈ નામ મૂકી દઈએ. મિસ્ટર જોશી પાર્ક. કે મિસ્ટર જોશીએ જે પાર્ક કરી હતી ગાડી એ લોકો ચોરી ગયા અથવા પેલા ટોઈંગ વાળા લઈ ગયા એવું બની શકે. The book એ વસ્તુ છે એટલે તરત જ શું મૂકી દીધું which you gave me is good. જે પુસ્તક તમે મને આપ્યું હતું એ ખૂબ સારું હતું. which is very good, which is good, which is interesting. બરાબર છે. The book એટલે which આવશે. This is the city. હવે જો city આવ્યું એટલે મેં ત્યાં શું મૂક્યું છે where. This is the city where Gandhiji was born. આ એ શહેર છે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. This is the village where Sardar Patel was born. This is the house where Subhash Chandra was born. બરાબર એટલે હાઉસ લેવો, સિટી લેવો કે કોઈ ગામનું નામ લેવો તો એ બધું આવશે પ્લેસ ની અંદર અને જે વસ્તુનું નામ હોય તો ત્યાં આવશે which. પણ ફંક્શનમાં તો ત્રણ ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ થિંગ અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એ ફંક્શનમાં તો અલગ જ છે પણ જ્યારે વાક્ય જોડવાના આવે એટલે અહીં હવે થોડી એના પ્રેક્ટિસના વાક્યો આવશે ત્યારે હું તમને વધારે સમજાવું. જોઈએ પ્રેક્ટિસ. ચાલો સમજીએ. હવે આવી રીતે બે વાક્યો જેમ આગળમાં આપણે શીખ્યા હતા એ જ રીતે આમાં આવશે. This is the house I was born here. તો આ શું થયું અહીં તમને આપી દે કે who વાપરો, where વાપરો કે which વાપરો. આ ત્રણમાંથી એક તમારે વાપરવાનું છે. કાઉન્સમાં આ રીતે આપેલું છે. હવે અહીં છેલ્લે શું આવ્યું છે હાઉસ એટલે હાઉસ એટલે હુમાં ન આવે, વ્યક્તિવાચક નામ નથી. where સ્થળ માટે આવી શકે અને બીજું which વસ્તુ માટે આવી શકે પણ મને લાગે છે કે where એ વધારે યોગ્ય છે અને એ જ યોગ્ય છે. તો વાક્ય શું બન્યું? This is the house where I was born. પછી મેં આ કાઢી નાખ્યું છે કારણ કે ઓલરેડી આની અંદર એ જ વાત થઈ રહી છે. અહીં બે સ્વતંત્ર વાક્યો છે એટલે મારે કહેવું પડે કે અહીં હું જન્મ્યો હતો. This is the house I was born here. અહીં હું જન્મ્યો હતો. આ બે અલગ અલગ વાક્ય છે. ત્યારે અહીં આપણે બંને વાક્યને જોડીને એક બીજું વાક્ય બનાવીએ છીએ. એને આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહી શકાય. બરાબર? I gave the bag, it was full of money. હવે જુઓ છેલ્લે શું આપ્યું છે? બેગ. બેગ આવે એટલે સ્થળ આવે નહીં, વસ્તુ. I gave the bag which was full of money. આ ઈટ મે કાઢી નાખ્યું છે which ઈટ એવું ન થાય કારણ કે which એ અહીં કર્તા તરીકે સીધું જ પ્રયોજી લીધું છે કારણ કે આ બેગ ની વાત થઈ રહી છે. બરાબર છે? ચાલો. This is the hotel. Hotel it's the name of a place. So this is the hotel where we stayed a month ago. બરાબર છે? This is the hotel where we stayed a month ago. કે જ્યાં અમે એક મહિના પહેલા રોકાયા હતા. કે જ્યાં where પછી આખું કરતા ક્રિયાપદ સાથેનું વાક્ય. ચાલો. નંબર 4. She gave me a card. Card એટલે વસ્તુ. She gave me a card, birthday card. She gave me a card which was well decorated. ખૂબ સારી રીતે ડેકોરેટ કરેલું હતું. Well decorated. She gave me a card which was well decorated. ચાલો આગળ. I like the restaurant. Restaurant it's the name of a place. બરાબર છે? જો હોટેલ જ્યાં રોકાઈ શકાય એને હોટેલ કહેવાય પણ અહીં આપણે ગુજરાતમાં તો હોટેલ where we can eat કે જ્યાં આપણે ખાઈ શકાય એવું આપણે સમજીએ. પણ હોટેલ ઇઝ અ ડિફરન્ટ થિંગ. હોટેલ એવી વસ્તુ છે કે જ્યાં રોકાવાની, રહેવાની વ્યવસ્થા હોય, that is hotel.
અને રેસ્ટોરન્ટ ઇઝ અ પ્લેસ વેર વી કેન ઈટ, કે જ્યાં આપણે ખાઈ શકાય, જમવાનું જમી શકાય, એને રેસ્ટોરન્ટ કહેવાય. બંને ટર્મ અલગ છે. આઈ લાઈક ધ રેસ્ટોરન્ટ, I like the restaurant where we went. પછી આ there નહીં લેવી, બરાબર છે, કારણ કે એની જ વાત થાય છે. last time, where we went last time, કે જ્યાં અમે છેલ્લી વાર ગયા હતા, એ રેસ્ટોરન્ટ આપણને ગમી. એટલે આ વખતે કદાચ કંઈક પ્લાન કરી રહ્યા છે જમવા જવાનો, તો ભાઈ એ છેલ્લી હોટલમાં રેસ્ટોરન્ટમાં જઈએ. જો આપણું આ કોલોક્યુઅલ કે જે આપણી અહીંની ભાષા છે વધારે આવી છે. Let's go to the restaurant where we went last time. બરાબર, I like the restaurant where we went last time. બરાબર છે. તો આ હવે તમને સમજાણા હશે. હું મને who સમજાણા, અને પછી where અને which. તો આજના દિવસે એક તમને વર્કશીટ મળશે અને એમાં તમારે વાક્યો જોડવાના છે. જોડવાના છે નથી, 3 વ્યક્તિ વાળા, એક સ્થળ વાળું અને એક વસ્તુ વાળું, એટલે કુલ 5 સંયોજકો આપણે શીખ્યા. અને અત્યારે આપણે ખાલી માથાકૂટ અથવા ખાલી પ્રેક્ટિસ કરી છે નહીં, જોઈન ધ સેન્ટેન્સીસ ની. હવે